24 ઓગસ્ટે શ્રાવણના બીજા સોમવારના દિવસે કૂતરાને એક વસ્તુ છાનામાના ખવડાવી દેજો. 1 મહિનામાં કરોડપતિ બની જશો. નમસ્કાર ભક્તો, સ્વાગત છે તમારું ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલમાં. ભક્તો, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ભક્તો, શું તમે જાણો છો કે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ગુજરાતી પંચાંગ મુજબ હવે શ્રાવણનો બીજો સોમવાર આવી રહ્યો છે. જો તમે પણ શ્રાવણના આ પવિત્ર મહિનામાં દરરોજ સાચા મનથી શિવલિંગ પર 1 લોટો જળ ચડાવ્યું છે, બીલીપત્ર ચડાવ્યું છે, ધતુરો ચડાવ્યો છે અને શ્રાવણ સોમવારના વ્રત પણ રાખ્યા છે, પણ તોય તમને રત્તીભર ફરક નથી પડ્યો, તમે પૂજાપાઠ કરો છો, બહુ મહેનત કરો છો, તોય કોઈ અસર જોવા નથી મળી, બનેલા કામ બગડી જાય છે, વેપાર ધંધો ઠપ થઈ ગયો છે, ધન આવવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે, ઘરમાં બીમારી અને કંગાળી છવાયેલી રહે છે, ચારેય બાજુ મુસીબતો જ મુસીબતો ઘેરાયેલી છે, એવું લાગે છે કે મા લક્ષ્મી ઉંબરા સુધી આવે તો છે પણ ઊંધા પગે પાછી વળી જાય છે. આ બધું વાસ્તુ દોષના લીધે થાય છે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે ભક્તો, આજનો આ વિડીયો તમારા માટે જ છે, એટલે હમણાં જ ઊભા રહી જાઓ. નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કેમ કે હું તમને 24 ઓગસ્ટે આવતા શ્રાવણના બીજા સોમવારના દિવસે કૂતરા સાથે જોડાયેલો એક એવો ગુપ્ત ઉપાય બતાવીશ, એક એવી ગુપ્ત વસ્તુ વિશે બતાવીશ કે જો તમે શ્રાવણના આ પવિત્ર મહિનામાં 24 ઓગસ્ટે આવતા શ્રાવણના બીજા સોમવારના દિવસે એક બહુ જ ગુપ્ત અને ચમત્કારી શક્તિશાળી વસ્તુ કોઈ કૂતરાને છાનામાના ખવડાવી દેશો તો તમને કરોડપતિ, ધનવાન અને સુખી સંપન્ન બનતા ખુદ વિધાતા પણ રોકી નહીં શકે. હા ભક્તો, આ કોઈ સામાન્ય વાત નથી. આ સનાતન ધર્મના ગૂઢ જ્યોતિષશાસ્ત્ર અને પ્રાચીન તંત્ર વિધાનો પર આધારિત એક કલ્પવૃક્ષ જેવો પરમ મહા ઉપાય છે. સાથે સાથે હું તમને અચૂક ચમત્કારી અને દિવ્ય વૃક્ષો વિશે પણ જણાવીશ, જેના માત્ર દર્શન કરવાથી જ માણસનું નસીબ ચમકી જાય છે, ગરીબી દૂર થઈ જાય છે, અને જો આ વૃક્ષોને તમે સ્પર્શ કરી લો તો તમારી ગમે તેટલી જૂનામાં જૂની મનોકામના કેમ ન હોય, ભલે રૂપિયા પૈસાની હોય કે ધંધા રોજગારની, 24 કલાકમાં પૂરી થઈ જાય છે. જે કોઈ ભક્ત સાચા મનથી શ્રાવણના બીજા સોમવારના દિવસે આ વૃક્ષોને અડીને સાચા ભાવથી પોતાની મનોકામના માંગે છે, એ ચોક્કસ પૂરી થાય છે, અને મહાદેવની કૃપાથી એટલું ધન આવે છે કે આવનારી 17 પેઢીઓ ઘરે બેઠા બેઠા ખાઈ શકે છે. એટલે જ આજના આ વિડીયોમાં હું તમને એવા ઉપાય બતાવવા જઈ રહ્યો છું, એવા ગુપ્ત રહસ્યો જણાવવા જઈ રહ્યો છું, જેને જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો. જો તમે આજે મારા દ્વારા બતાવેલો ઉપાય 24 ઓગસ્ટે શ્રાવણના બીજા સોમવારના દિવસે કરી લીધો તો તમને કરોડપતિ, ધનવાન બનતા ખુદ વિધાતા પણ રોકી નહીં શકે. હું સોગંદ ખાઈને કહું છું, જો તમે ધનવાન ન બનો તો મને કહેજો. દોસ્તો, આ આખા બ્રહ્માંડમાં એવી કોઈ નકારાત્મક શક્તિ કે એવી કોઈ દરિદ્રતા નથી બની જે તમને ધનવાન બનતા રોકી શકે. ભક્તો, જો શ્રાવણના આ જ પવિત્ર મહિનામાં તમારા નસીબનું તાળું વર્ષોથી કટાઈ ગયું હોય, જો તમારા માથે દેવાનો ભાર તૂટી પડ્યો હોય, જો ઘરમાં પૈસા આવે તો છે પણ ટકતા નથી અને બીમારીઓ તમારો પીછો છોડતી નથી, તો આજનો આ ખાસ કાર્યક્રમ તમારા જીવનની દિશા અને દશા બંનેને કાયમ માટે બદલી નાખશે. માતાઓ, બહેનો તથા તમામ સમર્પિત શિવભક્તો, આજે આપણી આ ચેનલના વિડીયોને શરૂઆતથી લઈને છેલ્લે સુધી પૂરા એકાગ્રચિત્તે અને સાચી શ્રદ્ધા સાથે જરૂર જોજો. ભૂલથી પણ આ વિડીયોને અધવચ્ચે છોડવાની ભૂલ ના કરતા, કેમ કે અડધું પડતું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. ભક્તો, જેમ કે તમને ખબર જ હશે કે ભગવાન ભોળાનાથ બહુ જ ભોળા છે, 1 લોટા જળથી જ રાજી થઈ જાય છે, પણ પૂજા દરમિયાન થયેલી એક નાનકડી ભૂલ કે ચૂક ભોળાનાથને તરત જ ક્રોધિત પણ કરી દે છે. એટલે ભૂલથી પણ એવા કામ ના કરતા, એવી ભૂલો ના કરતા જેનાથી તમારી આખી પૂજાનું ફળ નષ્ટ થઈ જાય. એટલા માટે હું તમને અમુક વિશેષ ઉપાયો પણ આ વિડીયોમાં જણાવવાનો છું, જેને ભૂલથી પણ 24 ઓગસ્ટે શ્રાવણના બીજા સોમવારના દિવસે નથી કરવાની, નહીતર તમારા પૂજાપાઠ પર ખરાબ અસર પડશે અને કરેલી બધી મહેનત પર પાણી ફરી વળશે. એટલે ભક્તો, જો આજે તમે આ ઉપાયની ઝીણી બાબતોને ના સમજ્યા તો આખી જિંદગી તમારે પછતાવું પડી શકે છે, કેમ કે શ્રાવણનો આ પવિત્ર મહિનો અને 24 ઓગસ્ટનો આ બીજો સોમવાર વારંવાર નથી આવતો.
આ વિડીયો એ બધી જ માતાઓ બહેનો અને શિવ ભક્તો માટે એક વરદાન સમાન છે, જે શ્રાવણ સોમવારના વ્રત રાખે છે, દરરોજ મહાદેવનું ધ્યાન ધરે છે અને શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક એક લોટો જળ અર્પણ કરે છે. ધાર્મિક પરંપરાઓ, પુરાણો અને વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કૂતરાને માત્ર એક સાધારણ જીવ નથી માનવામાં આવ્યો, પણ સાક્ષાત ભગવાન કાળ ભૈરવનું વાહન માનવામાં આવ્યું છે. ભગવાન કાળ ભૈરવ ખુદ દેવાધિદેવ મહાદેવના જ એક અત્યંત તેજસ્વી, શક્તિશાળી અને પૂજનીય રુદ્ર સ્વરૂપ છે. કાળ ભૈરવજીને કાળના પણ કાળ કહેવામાં આવે છે, જે પોતાના ભક્તોના જીવનમાંથી ભય, ગરીબી, અકાળ મૃત્યુ અને પાપી ગ્રહોની બધી જ ખરાબ અસરોને પલભરમાં ભસ્મ કરી નાખે છે. એટલે શ્રાવણના આ પાવન અવસરે અને ખાસ કરીને 24 ઓગસ્ટે શ્રાવણના બીજા સોમવારના દિવસે કોઈ ભૂખ્યા અબોલ કૂતરાની સેવા કરવી અને એને પૂરી સાત્વિક વિધિથી પ્રેમપૂર્વક ભોજન કરાવવું અનંત ગણું પુણ્ય આપનારું માનવામાં આવે છે. મારા વાલા ભક્તો, આજના આ વિગતવાર અને ખાસ વિડીયોમાં અમે તમને ખૂબ જ ઊંડાણપૂર્વક જણાવીશું કે એ કઈ એક મહાગુપ્ત વસ્તુ છે, જેને શ્રાવણના આ બીજા સોમવારે કૂતરાને ખવડાવવાનું છે. આપણા ઋષિ મુનિઓએ બતાવ્યું છે એને ક્યાં શુભ મુહૂર્તમાં બનાવવાની છે, કઈ આંગળીથી એના પર દિવ્ય સામગ્રી લગાવવાની છે, કયા સમયે અને કઈ ગુપ્ત વિધિથી કૂતરાને અર્પણ કરવાની છે, તથા આ દરમિયાન ક્યાં ક્યાં કડક નિયમો અને સાવચેતીઓનું પાલન કરવું ફરજિયાત છે, જેથી તમારી પૂજા, તમારી સેવા અને તમારા વ્રતનું પૂરેપૂરું ફળ તમને મળે અને તમારા આખા પરિવારને મળી શકે. એટલા માટે આ મહા એપિસોડમાં છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કેમ કે આજે આપણે જે ગુપ્ત વસ્તુ અને ગુપ્ત ઉપાયની વાત કરવા જઈ રહ્યા છીએ એ તમારા જીવનમાં બંધ દરવાજા ખોલવાની ચાવી છે. ભક્તો, વર્ષ 2026માં શ્રાવણનો આ અલૌકિક મહિનો અત્યંત શુભ ગ્રહોના સંયોગ સાથે આવ્યો છે. આપણી ગુજરાતી પરંપરા અને પંચાંગ અનુસાર શ્રાવણ માસનો પહેલો સોમવાર 17 ઓગસ્ટ 2026ના રોજ સંપન્ન થયો અને હવે આ બીજો સોમવાર 24 ઓગસ્ટ 2026ના રોજ એટલે કે આજે છે. દોસ્તો, આ 24 ઓગસ્ટનો બીજો શ્રાવણ સોમવાર શ્રાવણ મહિનાની વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો બહુ જ મોટો અને ઉત્તમ દિવસ છે. શ્રાવણનો જે મહિનો અને સોમવારનો દિવસ હોય છે એ ભગવાન ભોળાનાથ અને શ્રી હરિ નારાયણ બંનેની અપાર કૃપા મેળવવાનો દિવ્ય દરવાજો હોય છે. શ્રાવણ મહિનામાં બ્રહ્માંડની ઉર્જા પોતાની ચરમસીમા પર હોય છે. આ સમયે પૃથ્વી પર જળ તત્વ અને વાયુ તત્વમાં એક અલૌકિક કંપન પેદા થાય છે. આ પવિત્ર સમય માણસના જીવનમાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા, ધંધામાં ફસાયેલા રૂપિયા પાછા મેળવવા, સફળતા, અઢળક સમૃદ્ધિ અને દરેક અધૂરી મનોકામના પૂરી કરવાનો સરળ રસ્તો ખોલી આપે છે. શ્રાવણના આ પવિત્ર દિવસોમાં ભગવાન શિવજીની સાથે સાથે ભગવાન શ્રી વિષ્ણુજી અને લક્ષ્મી નારાયણની પણ સંયુક્ત રીતે ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. બની શકે કે તમે આખું વર્ષ મંદિર ના જઈ શકતા હો, કે આખું વર્ષ શ્રી હરિવિષ્ણુ અને મહાદેવજીની એવી વિધિવત પૂજા આરાધના ના કરી શકતા હો, પણ જો તમે ઈચ્છતા હો કે આખા વર્ષની ભક્તિ અને પૂજા પાઠનું પૂરેપૂરું ફળ તમને માત્ર એક જ દિવસમાં મળી જાય, તો એ ચમત્કારી અવસર છે 24 ઓગસ્ટ શ્રાવણનો બીજો સોમવાર. આ આખો સમય ત્રિમૂર્તિ અને આદ્ય શક્તિને સમર્પિત હોય છે. એટલા માટે જ ભક્તો, આવા અલૌકિક અને દુર્લભ મોકાને તમારા હાથમાંથી ક્યારેય જવા ના દેતા. 24 ઓગસ્ટ 2026નો આ પવિત્ર મોકો જો તમારા હાથમાંથી નીકળી ગયો તો તમારે પૂરા એક વર્ષ સુધી રાહ જોવી પડશે. શ્રાવણના આ મહિનામાં અને 24 ઓગસ્ટના દિવસે જો તમે આ ગુપ્ત ઉપાય કરી લો છો, તો જો તમે વર્ષો જૂના દેવાના બોજ નીચે દબાયેલા હશો, જો તમારા ઘરમાં પૈસા આવે તો છે પણ પાણીની જેમ વહી જાય છે, જો ઘરની શાંતિ રોડાઈ ગઈ છે અને બીમારીઓ પીછો છોડવાનું નામ નથી લેતી, તો આજે ગુજુ વાસ્તુ ઉપાય ચેનલ પર અમે તમને એક એવી ગુપ્ત આધ્યાત્મિક રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને કોઈ સામાન્ય ચોપડી કે સામાન્ય ચર્ચામાં નહીં મળે. શ્રાવણના આ બીજા સોમવારે જો તમે સાચા સમયે, સાચી વિધિથી અને સાચા ભાવથી આ કામ કરી લીધું, તો આવનારા 24 થી 48 કલાકની અંદર તમારું નસીબ એવું પલટો મારશે કે તમે ખુદ દંગ રહી જશો. ગરીબમાં ગરીબ માણસ પણ રાજા જેવું સુખ ભોગવવા લાગ્યા છે અને જે લોકો તમારી બરબાદી અને પતનની રાહ જોતા હતા એ તમારી દિવસ દુગણી અને રાત ચોગણી પ્રગતિ જોઈને હેરાન થઈ જશે. તમારા જીવનમાં સમૃદ્ધિના બધા જ બંધ દરવાજા ખુલી જશે અને તમારા ઘર પર સાક્ષાત કાળ ભૈરવ મહાદેવ અને મા લક્ષ્મીની કૃપા ધોધમાર વરસાદની જેમ વરસશે. પણ ભક્તો, આની એક બહુ જ
કડક શરત છે. ઉપાય કરવાની રીત અને વિધિ 100% સાચી હોવી જોઈએ. એક નાનકડી ભૂલ, એક નાનકડી અણસમજ તમારા આખા ઉપાયને નિષ્ફળ બનાવી શકે છે. એટલે જ આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. માતાઓ, બહેનો અને મારા વહાલા શિવ ભક્તો, ઘણીવાર જ્યારે માણસના જીવનમાં દુર્ભાગ્યનો અંધકાર છવાઈ જાય છે, જ્યારે બનતા કામ છેલ્લી ઘડીએ બગડી જાય છે અને મહેનત કર્યા પછી પણ સફળતાને બદલે માત્ર નિષ્ફળતા અને દેવું જ હાથ લાગે છે, ત્યારે લોકો ગભરાઈને મોટા મોટા અનુષ્ઠાનો કરાવે છે, મોંઘા રત્નો પહેરે છે, પણ તોય એમને મનવાંછિત ફળ મળતું નથી. શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આવું એટલા માટે થાય છે કેમ કે આપણે એ મૂળ આધ્યાત્મિક દ્વારને ભૂલી જઈએ છીએ, જે સીધે સીધું ભગવાન શિવના રુદ્ર સ્વરૂપ સાથે એટલે કે ભગવાન કાળ ભૈરવ સાથે જોડાયેલું છે. અને એ દિવ્ય દ્વાર છે અબોલ જીવોની નિસ્વાર્થ સેવા, ખાસ કરીને અબોલ કૂતરાની સેવા. સનાતન ધર્મના પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ અને તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટપણે વર્ણન આવે છે કે કૂતરો માત્ર એક સામાન્ય 4 પગવાળો જીવ નથી. કૂતરાની અંદર એક એવો ખૂબ જ સૂક્ષ્મ અને અલૌકિક શક્તિ હોય છે, જેનાથી એ નકારાત્મક શક્તિઓ, ઉપરી હવા બાધાઓ અને અદૃશ્ય ઉર્જાઓને આસાનીથી જોઈ અને મહેસૂસ કરી શકે છે, જેને આપણે આપણી સાદી આંખોથી નથી જોઈ શકતા. ભગવાન કાળ ભૈરવનું પરમ વાહન સાક્ષાત ભગવાન શિવના અત્યંત ઉગ્ર અને કલ્યાણકારી સ્વરૂપ ભગવાન કાળ ભૈરવનું વાહન કૂતરો છે. જ્યારે તમે કોઈ ભૂખ્યા કૂતરાને ભોજન આપો છો, ત્યારે એ ભોગ સીધે સીધો ભગવાન કાળ ભૈરવ સુધી પહોંચે છે. ધર્મરાજનું પ્રતીક મહાભારતના મહાપ્રસ્થાનિક પર્વનો એ પ્રસંગ યાદ કરો, જ્યારે પાંડવો સ્વર્ગારોહણની યાત્રા પર નીકળ્યા હતા. રસ્તામાં એક પછી એક દ્રૌપદી અને 4 ભાઈઓ ઢળી પડ્યા, પણ છેલ્લે સુધી મહારાજ યુધિષ્ઠિર સાથે માત્ર એક કૂતરો જ ચાલતો રહ્યો. સ્વર્ગના દ્વાર પર ખુદ ધર્મરાજે એ કૂતરાના રૂપમાં પ્રગટ થઈને યુધિષ્ઠિરને દર્શન આપ્યા હતા. કેતુ, શનિ અને રાહુનો અચૂક ઉપાય. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કેતુ ગ્રહને અચાનક ધનલાભ, ગુપ્ત સિદ્ધિઓ, મોક્ષ અને જીવનની ઊંચાઈઓનો કારક માનવામાં આવ્યો છે. કેતુનું ભૌતિક અને જીવંત પ્રતીક કૂતરો છે. જ્યારે તમારી કુંડળીમાં કેતુ કે શનિદેવ નબળી સ્થિતિમાં હોય છે, ત્યારે માણસ ડિપ્રેશન, માનસિક તણાવ, ધંધામાં ખોટ અને અચાનક આવી પડતી મુસીબતોમાંથી ઘેરાઈ જાય છે. શ્રાવણ મહિનામાં કૂતરાને ભોજન કરાવવાથી કેતુની અશુભ અસર તરત જ શાંત થઈ જાય છે. ભક્તો, હવે આપણે જાણીશું કે શ્રાવણના બીજા સોમવારે 24 ઓગસ્ટનું મહાવિજ્ઞાન. હળદર, તેલ અને ગોળની સાત્વિક શક્તિ જાગ્રત અવસ્થામાં હોય છે, તો આ દિવસે અમુક ખાસ ઉપાય કરવા ખૂબ જ જરૂરી છે. આનાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાયમ માટે બહાર નીકળી જશે અને ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે. અથવા એમ કહો કે ધનવાન કરોડપતિ બનતા તમને કોઈ રોકી નહીં શકે. એટલે ભક્તો, ગુજુ વાસ્તુ ઉપાય ચેનલ પર આજે અમે તમને આ ઉપાય પાછળ છુપાયેલું એ અદ્ભુત આધ્યાત્મિક અને જ્યોતિષીય વિજ્ઞાન જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને હેરાન કરી દેશે. બિલકુલ ધ્યાનપૂર્વક મન લગાવીને 5 થી 10 મિનિટ કાઢીને વિડીયોને પૂરેપૂરો સાંભળવાનો છે અને સમજવાનો છે. વાલા ભક્તો, 24 ઓગસ્ટે શ્રાવણના બીજા સોમવારના દિવસે જ્યારે તમે પોતાના હાથે એક ખાસ સાત્વિક રોટલી બનાવીને અબોલ કૂતરાને ખવડાવો છો, ત્યારે તમારી કુંડળીના 4 સૌથી મોટા અને શક્તિશાળી ગ્રહો ગુરુ, શનિ, શુક્ર અને કેતુ એકસાથે શાંત થઈને શુભ ફળ આપવા લાગે છે. હવે તમે વિચારતા હશો કે કઈ રીતે ભોગ લગાવો, રોટલી કઈ રીતે બનાવી, કઈ સામગ્રી હોવી જોઈએ? તો તમારા આ જ સવાલોના જવાબ હું તમને આપવા જઈ રહ્યો છું. કઈ વિધિથી તમારે રોટલી ખવડાવવાની છે, કઈ કઈ સામગ્રી તમારે ઉપયોગમાં લેવાની છે, તો ચાલો જાણી લઈએ. સૌથી પહેલાં મીઠા વગરના લોટમાં 1 ચપટી હળદર નાખી લેવાની છે. લોટમાં મેળવવામાં આવતી 1 ચપટી હળદર દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહનું પ્રતીક છે. ગુરુ ગ્રહ જીવનમાં ધન, વૈભવ, જ્ઞાન, સંતાન સુખ અને ભાગ્યના સ્વામી છે. ધ્યાન રાખજો કે કૂતરા માટે બનાવવાની આ દિવ્ય રોટલીમાં મીઠાનો ઉપયોગ ભૂલથી પણ ના કરતા. મીઠું નાખવાથી કૂતરાના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે અને જ્યોતિષની દ્રષ્ટિએ ગુરુનો પ્રભાવ પણ ખતમ થઈ જાય છે. બીજું શું કરવાનું છે કે તર્જની આંગળીથી સરસવનું તેલ લગાવવાનું છે. રોટલી શેકાઈ ગયા પછી પોતાના જમણા હાથની તર્જની આંગળી એટલે કે ફિંગર જે હાથમાં ગુરુ પર્વતની બરાબર નીચે હોય છે, તેનાથી રોટલી ઉપર થોડુંક શુદ્ધ સરસવનું તેલ લગાવવામાં આવે છે. સરસવનું તેલ કર્મફળદાતા શનિદેવનું પ્રતીક છે. જ્યારે ગુરુ પર્વતની આંગળીથી શનિદેવનું દ્રવ્ય તેલ લગાવવામાં આવે છે, ત્યારે શનિની ઢૈયા, સાડાસાતી અને ક્રૂર દ્રષ્ટિનો પ્રભાવ તરત જ શાંત થઈ જાય છે. એના પછી તમારે રોટલી ઉપર શુદ્ધ ગોળનો ટુકડો મૂકવાનો છે. ગોળ નવગ્રહોનો રાજા સૂર્યદેવનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યદેવ આત્મા, માન સન્માન, પદ પ્રતિષ્ઠા, નોકરી અને સારા સ્વાસ્થ્યના કારક છે. જ્યારે
ગોળનો મીઠો ટુકડો એ રોટલી પર મૂકવામાં આવે છે ત્યારે સૂર્ય અને ગુરુની સકારાત્મક ઉર્જા એ ભાગમાં ભળી જાય છે. એના પછી તમારે કેતુ એટલે કે કૂતરાને ભોગ અર્પણ કરવાનો છે. જ્યારે હળદર, સરસવનું તેલ અને ગોળથી સજ્જ આ દિવ્ય રોટલી કેતુના પ્રતીક એટલે કે કૂતરાના પેટમાં જાય છે ત્યારે બ્રહ્માંડમાં એક અત્યંત શક્તિશાળી અલૌકિક ઉર્જા ચક્રનું નિર્માણ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં આને ગણેશ યોગ અને રાજયોગનું નામ આપવામાં આવ્યું છે. આ યોગ ગરીબમાં ગરીબ માણસના જીવનમાંથી પણ ગરીબનું નામો નિશાન મિટાવી દેવાની તાકાત રાખે છે. ચાલો ભક્તો, હવે સૌથી મહત્વની વાત પર ચર્ચા કરીએ. 24 ઓગસ્ટે શ્રાવણના બીજા સોમવારના દિવસે અમુક ખાસ ઉપાય કરવાની જરૂર હોય છે. તો એની હું તમને બિલકુલ સરળ અને પૂરી કરવાની સાચી અને શાસ્ત્રોક્ત વિધિ જણાવવા જઈ રહ્યો છું. પણ જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સાથે સાથે જો ચેનલ પર નવા હોય તો આ ચેનલ સાથે જોડાઈ જજો, કેમ કે આના પર એ તમામ માહિતી તમને આપવામાં આવે છે જે દરેક વ્યક્તિ મોટા ઉપયોગી હોય છે. જો માહિતી તમને જરાય પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા આડોશી પાડોશી સગા સંબંધીઓને શેર કરજો, જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે. તો ચાલો જાણી લઈએ ભક્તો, કોઈ પણ ધાર્મિક ઉપાયનું પૂરેપૂરું ફળ ત્યારે જ મળે છે જ્યારે એને પૂરી વિધિ સાચા સમયે અને પવિત્ર મનથી કરવામાં આવે. 24 ઓગસ્ટે શ્રાવણના બીજા સોમવારના દિવસે તમારે આ વિધિનું અક્ષરશ પાલન કરવાનું છે. વહેલી સવારે ઉઠવાનો નિયમ. 24 ઓગસ્ટની સવારે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, પોતાના બંને હાથની હથેળીઓના દર્શન કરો અને ધરતી માતાને પ્રણામ કરો. પવિત્ર સ્નાન અને વસ્ત્રો, શૌચ વગેરેથી પરવારીને સ્નાન કરો. સ્નાનના પાણીમાં એક ચપટી હળદર કે થોડું ગંગાજળ જરૂર ઉમેરો. સ્નાન પછી સ્વચ્છ પીળા, લાલ કે સફેદ રંગના સાત્વિક કપડાં પહેરો. આ દિવસે કાળા કે વાદળી રંગના કપડાં પહેરીને આ ઉપાય ક્યારેય ના કરો. રસોડાની પવિત્રતા, તમારા ઘરના રસોડાને સારી રીતે સાફ કરો. આ રોટલી તમારે પોતે જ પોતાના હાથે બનાવવાની છે. ઘરના કોઈ નોકર કે અન્ય વ્યક્તિ પાસે આ કામ ના કરાવવું. લોટ બાંધવું અને રોટલી શેકવી. તાજા ઘઉંના લોટમાં એક ચપટી હળદર ભેળવો અને શુદ્ધ પાણીથી લોટ બાંધી લો. તવા પર એક સુંદર સાત્વિક રોટલી શેકો. ધ્યાન રાખજો કે રાતનો વધેલો વાસી લોટ કે વાસી રોટલી આ સિદ્ધ ઉપાયમાં બિલકુલ વર્જિત છે. સામગ્રી લગાવવી. રોટલી શેકાઈ જાય એટલે એને એક ચોખ્ખી થાળીમાં મૂકો. પોતાના જમણા હાથની તર્જની આંગળીથી એના પર થોડુંક સરસવનું તેલ લગાવો અને એની ઉપર ગોળનું એક નાનકડો ટુકડો મૂકી દો. 24 ઓગસ્ટે શ્રાવણના બીજા સોમવારની સવારે હળદર, સરસવના તેલ અને ગોળવાળી દિવ્ય રોટલી કઈ રીતે તૈયાર કરવી એ જાણી લીધું. હવે સૌથી મહત્ત્વની વાત આવે છે કે એ દિવ્ય રોટલીને કઈ જગ્યાએ, ક્યાં સમયે અને ક્યાં અલૌકિક મંત્રનો જાપ કરતાં કરતાં અબોલ કૂતરાને સમર્પિત કરવાની છે. ઘણીવાર લોકો ઉપાય તો કરી લે છે, પણ આપવાની રીત ખોટી હોવાને લીધે એમને પૂરેપૂરો લાભ નથી મળી શકતો. એટલે આ વિધિને ખૂબ જ ધ્યાનથી સમજજો. સમયની સાચી પસંદગી. 24 ઓગસ્ટની સવારે સૂર્યોદય પછીથી લઈને સવારે 9 વાગ્યા સુધીમાં આ ઉપાય પૂરો કરવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો સવારે શક્ય ના હોય તો શ્રાવણના બીજા સોમવારની સાંજના સમયે પ્રદોષકાળમાં પણ આ ઉપાય કરી શકાય છે. સિદ્ધ મંત્રનો ગુપ્ત જાપ. જ્યારે કૂતરો એ રોટલી ખાવા લાગે ત્યારે તમે એનાથી થોડાક દૂર ઊભા રહી જાઓ. પોતાના બંને હાથ જોડો અને મનોમન અત્યંત શ્રદ્ધા સાથે આ અલૌકિક મંત્રનો સતત જાપ કરતા રહો. કૂતરાની પસંદગી. રોટલી લઈને ઘરની બહાર નીકળો. પ્રયત્ન કરો કે તમને કોઈ નિરાધાર કે શેરીનો રખડતો કૂતરો મળી જાય. ધ્યાન રાખજો કે આ કૂતરો કોઈનો પાળેલો કૂતરો ના હોવો જોઈએ. જો તમને કોઈ કાળો કૂતરો મળી જાય તો સોનામાં સુગંધ પડી જાય, કેમ કે કાળા કૂતરામાં ભગવાન કાળ ભૈરવની ઉર્જાનો ખાસ પ્રભાવ હોય છે. પણ જો કાળો કૂતરો ના મળે તો કોઈ પણ કથાઈ, સફેદ કે કાબરચિત્રા કૂતરાને પણ આ રોટલી આપી શકાય છે. જ્યાં સુધી કૂતરો એ રોટલીનો છેલ્લો ટુકડો ના ખાઈ લે ત્યાં સુધી તમારે મનોમન આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. આ મંત્ર ભગવાન કાળ ભૈરવની અસીમ કૃપાને જાગૃત કરે છે અને તમારી કુંડળીના તમામ પાપી ગ્રહોના અશુભ પ્રભાવને તરત જ ભસ્મ કરી દે છે. ઘરે પાછા ફરવાનો નિયમ. જ્યારે કૂતરો આખી રોટલી ખાઈ લે ત્યારે મનોમન ભગવાન કાળ ભૈરવ અને મહાદેવને પ્રણામ કરો. એના પછી તમારે પાછળ વળીને બિલકુલ જોવાનું નથી. સીધા તમારા ઘરે આવો અને ઘરમાં પ્રવેશતા પહેલાં પોતાના હાથ પગ ચોખ્ખા પાણીથી ધોઈ લો. ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખવાની કડક સાવચેતીઓ. ભક્તો, ધાર્મિક સિદ્ધિઓ અને વાસ્તુ ઉપાયોમાં નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. શ્રાવણના બીજા સોમવારે 24 ઓગસ્ટે આ ઉપાય કરતી વખતે આ મુખ્ય બાબતોનું ખાસ ધ્યાન રાખજો.
મૌન ધારણ કરવું, ઘરમાંથી રોટલી લઈને નીકળવાથી માંડીને કૂતરાને રોટલી ખવડાવીને પાછા ઘરે પહોંચો ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત ના કરવી, રસ્તામાં કોઈ મળે તો માત્ર ઈશારાથી કામ ચલાવવું, પણ મોઢેથી એક પણ શબ્દ ના કાઢવો. વાસી સામગ્રીનો નિષેધ, રોટલી બનાવવા માટે લોટ બિલકુલ તાજો જ બાંધવાનો છે. રાતના વધેલો લોટ કે વાસી રોટલીનો ઉપયોગ આ સિદ્ધ ઉપાયોમાં સદંતર વર્જિત છે. જો કૂતરો રોટલી ના ખાય તો શું કરવું? જો કૂતરો રોટલી સૂંઘીને છોડી દે કે ના ખાય તો નિરાશ ના થશો. એનો મતલબ એ છે કે તમારા કર્મોનું પ્રારબ્ધ થોડું ભારે છે. એ રોટલીને ઉપાડીને કોઈ ગાયને ખવડાવી દો અથવા કોઈ વહેતા પાણીમાં પધરાવી દો અને બીજા દિવસે ફરીથી પ્રયત્ન કરો. શ્રાવણ મહિનાના 4 દિવ્ય દેવવૃક્ષો. માત્ર સ્પર્શ કરવાથી દરિદ્રતાનો નાશ. દોસ્તો, શ્રાવણનો આ પવિત્ર મહિનો માત્ર ઉપાયોનો જ નહીં પણ પ્રકૃતિની દિવ્ય શક્તિઓ સાથે જોડાવાનો પણ છે. શ્રાવણના મહિનામાં આ ખાસ કરીને 24 ઓગસ્ટના બીજા સોમવારે જો તમે આ 4 પવિત્ર દેવવૃક્ષોના દર્શન કરો છો અને એમને સ્પર્શ કરીને પ્રણામ કરો છો તો સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોની કૃપા તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરી દે છે. શ્રી બીલીપત્રનું વૃક્ષ. સ્કંદ પુરાણ અનુસાર બીલીના ઝાડમાં માતા પાર્વતી, માતા લક્ષ્મી અને ખુદ ભગવાન શિવનો વાસ હોય છે. શ્રાવણના બીજા સોમવારે બીલી વૃક્ષના મૂળમાં થોડું જળ અર્પણ કરો. એના છાંયડે ઊભા રહીને ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને વૃક્ષને સ્પર્શ કરીને પોતાની મનોકામના કહો. આનાથી વર્ષો જૂની દરિદ્રતાનો નાશ થાય છે. વડનું વૃક્ષ. વડનું ઝાડ દીર્ઘાયુ, સ્થિરતા અને વંશવૃદ્ધિનું પ્રતીક છે. શ્રાવણ સોમવારના દિવસે વડના વૃક્ષને બંને હાથ વડે સ્પર્શ કરીને પ્રણામ કરવાથી વેપાર ધંધામાં આવતી અડચણો દૂર થાય છે અને અકાળ મૃત્યુનો ભય ખતમ થાય છે. લીમડાનું વૃક્ષ. લીમડાના ઝાડમાં સાક્ષાત મા દુર્ગા અને આરોગ્ય શક્તિનો વાસ માનવામાં આવ્યો છે. શ્રાવણના દિવસોમાં લીમડાના ઝાડને સ્પર્શ કરવાથી શરીરના તમામ રોગો, બીમારીઓ અને ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે. આંબાનું વૃક્ષ. આંબાનું ઝાડ શુભતા અને માંગલિક કાર્યોનું પ્રતીક છે. શ્રાવણ સોમવારે આંબાના ઝાડને જળ ચડાવીને સ્પર્શ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને માંગલિક કાર્યોના યોગ બને છે. ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલનો ખાસ સંદેશ અને સમાપન. માતાઓ, બહેનો અને મારા વાલા શિવ ભક્તો, 24 ઓગસ્ટે શ્રાવણનો બીજો સોમવાર તમારા જીવનમાં એક નવો સૂર્યોદય લઈને આવવાનો છે. સાચા મન, નિષ્ઠા અને શ્રદ્ધા સાથે કરવામાં આવેલો અબોલ જીવની સેવાનો આ નાનકડો ઉપાય તમારી 7 પેઢીઓના દરિદ્રતા દોષને મિટાવી શકે છે. યાદ રાખજો, કોઈ અબોલ જીવને પ્રેમથી ભોજન કરાવવું એ માત્ર કર્મકાંડ નથી પણ સાક્ષાત ઈશ્વરની સેવા છે. જ્યારે એ અબોલ જીવ તૃપ્ત થઈને પોતાના અંતરથી આશીર્વાદ આપે છે ત્યારે એ આશીર્વાદ સીતા મહાદેવના દરબારમાં સ્વીકારાય છે. તો ચાલો હવે જાણીએ અમુક ખાસ ભૂલો વિશે. અમુક ભૂલ જો જાણે અજાણે થઈ જાય તો એનાથી કેવી રીતે બચવું? આવી ભૂલો આમ તો કરવી જ ના જોઈએ, પણ જો તોય થઈ જાય તો એને ઉપાય શું છે? શ્રાવણનો બીજો સોમવાર ભગવાન શિવની આરાધના માટે ખાસ શ્રદ્ધા અને સંકલ્પનો દિવસ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે કરવામાં આવેલી પૂજામાં નાનકડી બેદરકારી પણ ભક્તોના મનમાં ચિંતા પેદા કરી દે છે. ખાસ કરીને જ્યારે આપણે શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર, ફૂલ, ભસ્મ અને બીજી પૂજા સામગ્રી અર્પણ કરીએ છીએ ત્યારે એ જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે કઈ વસ્તુ કઈ રીતે ચડાવવી જોઈએ અને કઈ વસ્તુઓને શિવલિંગ પર ચડાવવાથી બચવું જોઈએ. ઘણીવાર ભક્તો પૂરી શ્રદ્ધાથી પૂજા કરે છે પણ માહિતીના અભાવે એવી સામગ્રી શિવલિંગ પર ચડાવી દે છે જેને શાસ્ત્રો કે પરંપરામાં અર્પણ કરવી યોગ્ય નથી માનવામાં આવતી. એટલે જો તમે પણ શ્રાવણના બીજા સોમવારે શિવલિંગનો અભિષેક કરવાના હો તો આ વખતે વાતને બિલકુલ ધ્યાનથી સમજી લો, કેમ કે પૂજામાં માત્ર સામગ્રી જ મહત્વની નથી હોતી પણ એને ચડાવવાની રીત, મનની પવિત્રતા અને શ્રદ્ધા પણ એટલા જ મહત્વના માનવામાં આવે છે. સૌથી પહેલાં વાત કરીએ એ વસ્તુઓની જેને શિવલિંગ પર ચડાવતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, પણ બીલીપત્ર તૂટેલું, ગંદુ કે બહુ સુકાયેલું ના હોય એનું ધ્યાન રાખવું જોઈએ. એવી જ રીતે શિવલિંગ પર કેતકીનું ફૂલ ચડાવવાની ધાર્મિક પરંપરાઓમાં મનાઈ કરવામાં આવી છે. એની પાછળ શિવ પુરાણ સાથે જોડાયેલી એક જાણીતી કથા પણ છે. તેમજ તુલસી પત્રને પણ સામાન્ય શિવ પૂજામાં શિવલિંગ પર ચડાવવાથી બચવાની પરંપરા છે. ઘણા લોકો જાણકારી વગર હળદર, સિંદૂર કે કંકુ પણ શિવલિંગ પર લગાવી દે છે, જ્યારે શિવ પૂજામાં આનો ઉપયોગ અલગ રીતે કરવામાં આવે છે.
એટલે માત્ર એવું વિચારીને કે દરેક શુભ વસ્તુ ભગવાનને ચડાવી શકાય, ગમે તે સામગ્રી શિવલિંગ પર ના ચડાવવી જોઈએ. શ્રદ્ધાની સાથે સાથે સાચી વિધિની જાણકારી હોવી પણ જરૂરી છે. બીજી એક ભૂલ જે ભક્તોથી વારંવાર થઈ જાય છે એ છે અભિષેક દરમિયાન જરૂર કરતાં વધારે સામગ્રીનો ઉપયોગ કરવો. ભગવાન શિવને રાજી કરવા માટે બહુ બધી વસ્તુઓ ચડાવવી જરૂર નથી માનવામાં આવતી. ચોખ્ખા પાણીથી શ્રદ્ધાપૂર્વક જળાભિષેક, બિલીપત્ર અને યોગ્ય ફૂલ અર્પણ કરીને પણ પૂજા કરી શકાય છે. જો દૂધ કે પંચામૃતથી અભિષેક કરતા હો તો પવિત્રતા અને યોગ્ય માત્રાનું ધ્યાન રાખો. સૌથી મહત્વની વાત એ છે કે શિવલિંગ પર કોઈ એવી વસ્તુ ના ચડાવો જેના વિશે તમને ખુદની માહિતી ના હોય, અને જો અજાણતા કોઈ એવી વસ્તુ ચડી પણ જાય જે વર્જિત ગણાતી હોય તો ડરવાની કે એવું માની લેવાની જરૂર નથી કે હવે કંઈક અશુભ થશે. ભગવાન શિવની પૂજામાં ક્ષમા અને શ્રદ્ધાનો ભાવ સૌથી મહત્વનો હોય છે. તમે શાંત મનથી ચોખ્ખું જળ અર્પણ કરો, હાથ જોડીને ભગવાન શિવ પાસે ક્ષમા યાચના કરો અને હવે પછી સાચી વિધિથી પૂજા કરવાનો સંકલ્પ લો. એટલા માટે શ્રાવણના બીજા સોમવારે પૂજા કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાન શિવને દેખાડા કરતાં સાચો ભાવ વધારે પ્રિય છે. શિવલિંગ પર ચડાવવામાં આવતી દરેક વસ્તુ પાછળ કોઈને કોઈ ધાર્મિક પરંપરા અને પ્રતિકાત્મક અર્થ જોડાયેલો છે. એટલે બીજાનું જોઈને ગમે તે વસ્તુ ચડાવવા કરતાં પોતાની પરંપરા અને પૂજા વિધિ અનુસાર સામગ્રી અર્પણ કરો. આ દિવસે ઉતાવળ ના કરશો. પૂજાની જગ્યા ચોખ્ખી રાખો, શિવલિંગનું અપમાન ના થાય એનું ધ્યાન રાખો અને સૌથી મોટું, પોતાના મનમાં શ્રદ્ધા રાખો. કેમ કે પૂજાનો સાચો હેતુ ભગવાનને કોઈ સામગ્રીથી રીઝવવાનો નથી, પણ પોતાના મનને શિવના ચરણોમાં સમર્પિત કરવાનો છે. જો શ્રાવણના બીજા સોમવારે તમે એ ભાવના રાખીને શિવલિંગ પર જળ ચડાવો છો કે હે મહાદેવ, જાણે અજાણે મારાથી જે પણ ભૂલ થઈ હોય મને માફ કરજો અને મને સાચા રસ્તે ચાલવાની શક્તિ આપજો, તો આ જ સાચી ભક્તિનો ભાવ છે. શ્રાવણના બીજા સોમવારના દિવસે જો તમે વ્રત રાખ્યું હોય તો ભોજન બાબતે ખાસ સંયમ રાખવો જોઈએ. વ્રતમાં પોતાની પરંપરા અને તબિયત મુજબ ફળ, દૂધ, દહીં, મખાના, સાબુદાણા, સિંગોડા કે રાજગરાના લોટમાંથી બનેલી વાનગીઓ, સીંધો મીઠું અને પૂરતા પ્રમાણમાં પાણી લઈ શકાય છે. જો તમે નિર્જળા કે કઠિન વ્રત નથી કરી રહ્યા તો શરીરને નબળું પાડવાને બદલે સાત્વિક અને હળવો ફરાળ કરવો વધુ સારો માનવામાં આવે છે. આ દિવસે સામાન્ય રીતે માંસાહાર, ઈંડા, દારૂ અને તમાકુ જેવી વસ્તુઓથી સદંતર દૂર રહેવું જોઈએ અને વ્રતમાં ડુંગળી, લસણ, બહુ તીખું મસાલેદાર ભોજન તથા તળેલી વસ્તુઓથી પણ દૂર રહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે વ્રત એટલે માત્ર જમવાનું છોડવું એવું નથી, પણ મન, વાણી અને કર્મમાં સંયમ રાખવાનો પણ દિવસ માનવામાં આવે છે. એટલે કોઈની સાથે ક્રોધ, જૂઠ, અપશબ્દો કે ઝઘડા વિવાદ કરવાથી બચવું. હવે વાત આવે છે દાનની. તો શ્રાવણના બીજા સોમવારે પોતાની શક્તિ મુજબ જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, ચોખા, દાળ, લોટ, ફળ, વસ્ત્ર કે દક્ષિણા શુભ ભાવનાથી આપી શકાય છે. શિવભક્તો ઈચ્છે તો મંદિરમાં જળ, દૂધ કે પૂજા સામગ્રી પણ શ્રદ્ધાપૂર્વક અર્પણ કરી શકે છે. પણ દાન કરતી વખતે દેખાડો કરવાને બદલે કોઈ જરૂરિયાતમંદની સાચે સાચ મદદ કરવી વધારે મહત્વની છે. તમે કોઈ ગરીબ વ્યક્તિને જમાડી શકો છો, કોઈ જરૂરિયાતમંદને કપડાં આપી શકો છો કે પોતાની ક્ષમતા મુજબ આર્થિક મદદ કરી શકો છો. સૌથી મોટી વાત એ છે કે દાન પાછળ અહંકાર નહીં પણ સેવા અને શ્રદ્ધાનો ભાવ હોવો જોઈએ. એટલા માટે શ્રાવણના બીજા સોમવારે સવારે ભગવાન શિવનો જળાભિષેક કરો, સાત્વિક ભોજન લો, ખરાબ આદતોથી દૂર રહો અને પોતાની શક્તિ મુજબ જરૂરિયાતમંદની મદદ કરો. આજ આ પવિત્ર દિવસને સાર્થક બનાવવાની સુંદર રીત છે. જો બનતા કામ છેલ્લી ઘડીએ બગડી જતા હોય તો 24 ઓગસ્ટે આ ઉપાય ચોક્કસ કરો. વિધિ: શ્રાવણના બીજા સોમવારની સાંજે પ્રદોષ કાળમાં 5 કાચની લીલી બંગડીઓ, 5 ખંડિત ન હોય એવા આખા બીલીપત્ર અને 1 આખી હળદરની ગાંઠ લો. આ ત્રણેય વસ્તુઓને એક લીલા કપડામાં બાંધીને પોટલી બનાવી લો. આ પોટલીને ભગવાન શિવ અને પાર્વતીની સામે મૂકો અને 108 વાર ઓમ નમો શિવાયનો જાપ કરો. પૂજા પછી આ પોટલીને લઈ જઈને તમારા પતિના ધંધા રોજગારની તિજોરીમાં કે તમારા ઘરના તિજોરી ધન રાખવાની જગ્યા મૂકી દો. આ ઉપાય તમારા પતિના જીવનમાંથી અડચણો દૂર કરીને સફળતાના નવા દરવાજા ખોલી નાખે છે. બીજો પ્રયોગ: દાંપત્ય કંકાસ દૂર કરવાનો બંગડી પ્રયોગ. જો પતિ પત્ની વચ્ચે વાતમાં ઝઘડા થતા હોય, પ્રેમ ઓછો થઈ ગયો હોય અને ઘરમાં હંમેશા અશાંતિનું વાતાવરણ રહેતું હોય તો આ ઉપાય તમારા માટે કોઈ રામબાણથી કમ નથી. વિધિ: 24 ઓગસ્ટના દિવસે 16 લીલી બંગડીઓ અને 16 લાલ બંગડીઓ ભેગી કરીને એક સુંદર સેટ બનાવો. આ બંગડીઓને કોઈ શિવ પાર્વતીના મંદિરે લઈ જાઓ.
ત્યાં જઈને મા પાર્વતીને સિંદૂર ચડાવો અને એ જ સિંદૂરથી પોતાના કપાળ પર ચાંદલો કરો. એના પછી એ બંગડીઓને મા પાર્વતીના ચરણોમાં અર્પણ કરીને પ્રાર્થના કરો કે તમારા ઘરના કંકાસ શાંત થાય. પૂજા પછી એ બંગડીઓમાંથી અડધી લીલી અને અડધી લાલ બંગડીઓ પોતે પહેરી લો અને બાકીની અડધી બંગડીઓ કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને દાન કરી દો. આ ઉપાય પતિ પત્ની વચ્ચે ખોવાયેલા પ્રેમ અને વિશ્વાસને નવો જન્મ આપે છે. ત્રીજો પ્રયોગ, આરોગ્ય અને લાંબા આયુષ્યનો મહા ઉપાય. જો ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય કે તમને ખુદને શારીરિક તકલીફ રહેતી હોય તો શ્રાવણના બીજા સોમવારે લીલી બંગડી અને આખા મગનો આ પ્રયોગ કરો. વિધિ: 24 ઓગસ્ટે એક મુઠ્ઠી આખા લીલા મગ અને એક જોડી લીલી બંગડી લો. એને બીમાર વ્યક્તિના માથા પરથી 7 વાર ઓવારી લો. ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો. એના પછી એને કોઈ શિવ મંદિરની બહાર બેઠેલા ગરીબ માણસને દાન કરી દો અથવા કોઈ ગાયને ખવડાવી દો. ભોળાનાથની કૃપાથી દર્દીની તબિયતમાં ચમત્કારી રીતે સુધારો જોવા મળશે. મારી વાલી બહેનો, પૂજાપાઠનું પૂરેપૂરું ફળ ત્યારે જ મળે છે જ્યારે આપણે વિધિ વિધાનથી સાથે નિયમો અને મર્યાદાઓનું પણ પાલન કરીએ. ઘણીવાર બહેનો બહુ શ્રદ્ધાથી પૂજા કરે છે, વ્રત રાખે છે, પણ જાણે અજાણે અમુક એવી નાની નાની ભૂલો કરી બેસે છે જેનાથી એમની આખી પૂજા ખંડિત થઈ જાય છે અને શુભ ફળને બદલે અશુભ પરિણામ મળવા લાગે છે. 24 ઓગસ્ટે શ્રાવણના બીજા સોમવારના દિવસે તમારે કઈ 5 વસ્તુ ભૂલોથી પણ બચવાનું છે એ ધ્યાનથી સમજી લો. તૂટેલી કે તડ પડેલી બંગડીઓ પહેરવી. ઘણીવાર બહેનો ઉતાવળમાં કે કંજૂસીના લીધે સહેજ તિરાડ પડેલી બંગડી પણ પહેરી લે કે ટેપ લગાવી લે છે. શાસ્ત્રોમાં ખંડિત સામગ્રીને પૂજા કે શરણમાં વાપરવાની સખત મનાય છે. તિરાડ પડેલી બંગડી દરિદ્રતા અને અકાળ મૃત્યુનો ભય લાવે છે. જો બંગડી પહેરતી વખતે તૂટી જાય તો એને તરત ઉતારીને વહેતા પાણીમાં પધરાવી દો અથવા માટીમાં દાટી દો. એને ઘરમાં ના રાખવી. કાળા કે કથ્થાઈ રંગનો ઉપયોગ. શ્રાવણના બીજા સોમવારે સૌભાગ્યવતી સ્ત્રીઓએ ભૂલથી પણ કાળા, ઘેરા, કથ્થાઈ કે રખોડી રંગના કપડાં કે બંગડીઓ ના પહેરવી જોઈએ. કાળો રંગ શનિ અને રાહુનું પ્રતીક માનવામાં આવે છે, જે શુભ કાર્યોમાં રૂકાવટ પેદા કરે છે. આ દિવસે ફક્ત લીલો, લાલ, પીળો કે ગુલાબી રંગ જ ધારણ કરવો. માસિક ધર્મ. માસિક ધર્મમાં શણગારનો નિયમ. જો 24 ઓગસ્ટે કોઈ બહેનને માસિક ધર્મ આવી જાય તો એમણે રૂબરૂ મંદિરે ના જવું અને પૂજા સામગ્રીને પણ અડવું નહીં. તેઓ દૂર બેસીને માનસિક રીતે શિવ પાર્વતીનું ધ્યાન કરી શકે છે. નવી બંગડીઓ પોતે ના અડીને અન્ય કોઈ પાસે પૂજા કરાવીને પછીથી શુદ્ધ થઈને પહેરી શકે છે. ક્રોધ અને કડવા વેણ બોલવા. શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં સૌભાગ્યવતી સ્ત્રી શ્રાવણના સોમવારના દિવસે ક્રોધ કરે છે, પોતાના પતિ સાથે દલીલો કરે છે કે કોઈ લાચાર વ્યક્તિનું અપમાન કરે છે, તે ઘરમાંથી મા લક્ષ્મી અને મા પાર્વતી તરત જ નારાજ થઈને ચાલ્યા જાય છે. તમારો શણગાર ત્યારે જ સાર્થક થાય છે જ્યારે તમારી વાણીમાં પણ બંગડીઓ જેવી મીઠાશ હોય. અશુદ્ધ કે એઠા હાથે બંગડી અડવી. સ્નાન કર્યા વગર, રસોઈ બનાવ્યા પછી હાથ ધોયા વગર કે અશુદ્ધ અવસ્થામાં નવી બંગડીઓને અડવું નહીં. બંગડી સૌભાગ્યનું પ્રતીક છે. એનું સન્માન કરવું એ ઈશ્વરનું સન્માન કરવા બરાબર છે. મારી વાલી માતાઓ, બહેનો અને તમામ શ્રોતાઓ, શ્રાવણનો આ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને ભોળાનાથ તથા માતા પાર્વતીની કૃપા આપણા સૌ પર હંમેશા વરસતી રહે. 24 ઓગસ્ટનો આ બીજો સોમવાર તમારા બધાના જીવનમાં ખુશીઓની એક નવી સવાર લઈને આવે, એ જ આપણી ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલ તરફથી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના છે. યાદ રાખજો, ઈશ્વરને રાજી કરવા માટે કોઈ મોટા આડંબર, ધન દોલત કે દેખાડાની જરૂર નથી. જો તમારી પાસે નવી લીલી બંગડીઓ ખરીદવાના પૈસા ના હોય તોય ચિંતા ના કરશો. તમે જૂની લીલી બંગડીઓને જ સાફ કરીને સાચા મનથી મા પાર્વતી સામે મૂકીને પ્રાર્થના કરી લેશો તોય મારી મા જગદંબા એટલી જ રાજી થશે. કેમ કે ભગવાન માત્ર તમારા મનનો પવિત્ર ભાવ જુએ છે. જ્યારે તમે 24 ઓગસ્ટે તમારા હાથમાં લીલી બંગડીઓ પહેરો ત્યારે એ બંગડીઓના રણકાર સાથે પોતાની અંદરનો ક્રોધ, ઈર્ષ્યા, નફરત અને અહંકારને ખતમ કરવાનો સંકલ્પ લેજો. પોતાના ઘરને પ્રેમનું મંદિર બનાવો. પોતાના પતિનું સન્માન કરો. પોતાના સાસુ સસરાની સેવા કરો અને મુશ્કેલીમાં પડેલા કોઈ ગરીબની મદદ કરો. આ જ સનાતન ધર્મનો સાચો સાર છે અને આ જ શ્રાવણ વ્રતનું સાચું મહત્ત્વ છે. જો આજની આ આધ્યાત્મિક ચર્ચા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય, જો તમને લાગ્યું હોય કે આજે તમને ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલના માધ્યમથી સનાતન ધર્મનું સાચું જ્ઞાન મળ્યું છે, તો આ વિડીયોને માત્ર તમારા પૂરતો સીમિત ના રાખતા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવો એ દરેક હિન્દુનું કર્તવ્ય છે. આ વિડીયોને તમારી બહેનો, તમારી દીકરીઓ, તમારી માતાઓ અને તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરો.
જેથી દરેક સૌભાગ્યવતી સ્ત્રી 24 ઓગસ્ટના આ મહા ઉપાયનો લાભ લઈ શકે. જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા લાલ બટનને દબાવીને તરત જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી આવનારા બધા જ તહેવારો, વ્રતો અને શાસ્ત્રોની સાચી માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે.